જે રીતે તમને દરિયામાં ફિલિંગ આવે ને એ ટાઈપની ફિલિંગ તમને અહીંયા એક મોજામાં ગુડ મોર્નિંગ. વોટર પાર્કમાં પહોંચી ગયા છીએ. બરોબર, અમારા ગામની બાજુમાં ઝાળિયામાં આવેલો છે શ્રીજી વોટર પાર્ક. તો જો અમારી આખી ટીમ આવી ગઈ છે. ઓય એ માસ્ટર, ચાલો મિત્રો અંદર જઈએ. ટિકિટના ભાવ શું છે, કોચુમના ભાવ શું છે, જમવાનું એમાં ટિકિટમાં આવે છે કે કેમ, અને ક્યાં લોકેશન છે, તો દરેક વાતની ચર્ચા કરીએ અને મજા કરીએ. કેવો વોટર પાર્ક છે, કેટલી રાઈડો છે, તો વિડીયોમાં બનાવી રહ્યો. ખૂબ મજા આવશે, બધા એન્જોય કરવાના છીએ. બરાબર છે, બનાવી રહ્યો, મચાવીએ. રાજકોટ ભાવનગર હાઈવે રોડ છે, પાર્કિંગ છે. 9:30 ત્યાં છે, ત્યાં એટલી બધી ગાડીઓ આવી ગઈ છે. આજે રવિવાર છે, ખૂબ ટ્રાફિક છે. બરોબર છે, ચાલુ થઈ ગયું છે, બટ અમે થોડાક મોડા છીએ. તો સારું, ચાલો મિત્રો અંદર જઈએ ને તમને બતાવીએ, મચાવીએ. બરાબર, અમારા સનાશેઠ ગાડી હવે હરખી મૂકે છે. સારું, ચાલો મળીએ. ચાલો મિત્રો, તો હવે કોચુમ ચેન્જ કરી અને લોકરમાં બધી વસ્તુ અમારી મૂકી, નાસ્તા પાણી ને બધું એ બી અમે ઘરેથી લાવ્યા છીએ. જો આ દરિયો છે, હજી તો અહીંયા 4 વાગ્યા આસપાસ આ રાઈડ છે ચાલુ થાય બધા માટે કરે. અને કેટલી રાઈડો છે, બધી રાઈડો તમને બતાવી દો, પણ હેવી રાઈડ રહી. તો સારું, ચાલો વિડીયોમાં બની રહ્યો છે. ને ફેમિલી માટે પણ અલગથી છે એ એક સુવિધા છે કે એ લોકો ત્યાં કોઈ સિંગલ જેન્ટ્સ કે સિંગલ લેડી ન જઈ શકે, માત્ર ફેમિલી વાળા જઈ શકે. તો એ બી તમને બતાવો, એટલે ખૂબ સારી સુવિધા છે અહીંયા એક અલગથી. તો સારું, ચાલો હવે આપણે નાવાની શરૂઆત કરીએ, મજા કરીએ. બને રહ્યો વિડીયો. રેડી. હા પાડે અમારા મૂંગાભાઈ છે, ભાઈ થોડુંક બોલવામાં તકલીફ છે. હાલે પપ્પુ, હાલો હવે હાલો. ચાલો ચાલો મિત્રો, ઠેકડા મારીએ, મળીએ પછી. સ્ટાર્ટ. એક એક કરીને હાલે છે ને. હાલે પપ્પુ. સારું, ચાલો હવે હું જાઉં બાપુ. આ માત્ર ફેમિલી માટે છે. બરોબર, જે લોકો કપલમાં આવતા હોય, સિંગલ લેડી નહીં, સિંગલ જેન્ટ્સ નહીં, એમાં બધા ફેમિલી વાળા જ છે. આ એકલી એવી રાઈડ છે જ્યાં ફેમિલી જ છે અલાઉડ. અહીં કોઈ તમને એકલા નહીં દેખાય. અને આ તો હજી બધું આમથા નાય છે, બટ આ એક દરિયા છે, આમાં છે મોજા ને એવું બધું ચાલુ થતું હોય, બટ એ બધું બપોર પછી થાય, લંચ પછી. હવે આપણે આગળ રાઈડમાં જઈ, ખૂબ મોટી રાઈડમાં જઈ, મજા આવશે. બનાવી ચાલો મિત્રો, અહીંયા 2 રાઈડ છે, બહુ મસ્ત છે, મોટી રાઈડ છે. ડૂટો ગયો. હાલો જા ભાઈ, સ્પીડ થી. પેલો જે ગયો ને ઈ જ થયો. આ બધા બીકણા છે, આ બધા બીકણા.
એકદમ બીગડા પડ્યો તો ટાળા તો હવે ગાડી હાકો. આ રાઈડમાં છે ને ભી પડી ને એની તો એ બધા આમાં આવ્યા જો મજરા હાલ્યો આવવાનું જોડો ટાળા. ચાલો મિત્રો આ રાઈડ તમને બતાવી દીધી. સૌથી હાર્ડમાં હાર્ડ રાઈડ છે ને એ રાઈડ તમને બતાવવાની છે. એક ભાઈબંધ મોબાઈલ લઈને એ રાઈડમાં જાય. એ રાઈડમાંથી હેઠો ઉતરશે એટલે પાછળથી જે આવતો છે ને એ બી તમને બતાવશે. બરોબર છે. કોણ રે મોબાઈલ લઈને કોણ જાય? આ ભાઈ મોબાઈલ લઈને જાય બરોબર. અને આ ભાઈ છે એ પછી પાછળથી જાય. સારું ચાલો કૂદો બધું જો હે. સારું ચાલો. તમે જોઈ શકો છો આગ્રામાં આગરી રાઈડ છે અને એમાં હું જોઈ રહ્યો છું અત્યારે. ક્યાં ગઈ ડ્યુટી? ચાલો મિત્રો આ બાળકોનો વિભાગ છે. આખો વિભાગ બાળકોનો છે. બહુ મસ્ત મજાનો છે. તો ત્યાં જઈને પણ તમને બતાવું. અને તમે બાળકોને લાવો તો કેવી રાઈડ છે એ બી તમને ખ્યાલ આવે. આ આખો બાળકોનો વિભાગ છે. આ રાઈડ આપણે આગ્રામગરી હજી કરીને આવ્યા બરોબર. આ આખું રાઉન્ડ અપ છે. સૌથી આગ્રામગરી હાડમાં હાડ હોય ને તો એ રાઈડ છે બરોબર. અને આ જે દરિયો ચાલુ થાય બોજા ને એ બધું આ બપોર પછીનો રાઉન્ડ છે બરોબર. ચાલો હાલો આપણે અહીંયા હવે બાળકોની રાઈડમાં જઈએ બરોબર. ચાલો મિત્રો આ ડોલ ભરાય છે. ડોલ ભરાઈ જાય એટલે આખી ડોલ છે આની ઉપર પડશે ને આની ઉપર છે મસ્ત મજાનો વરસાદ પડશે. જોઈ લો. આ રીતની મસ્ત મજાની છોકરાની રાઈડ છે બરોબર. છોકરા આમાં રમે છે ફર્સ્ટ ક્લાસ. આ બધી છોકરાની રાઈડ છે. આ તમને ઓવરઓલ બધું બતાવી દઉં બરાબર. મને એવું લાગે છે છોકરાને માથા બી ફોન લઈને મોકલો. હજી સંજયભાઈ ને કાંઈ શ્વાસ લેવો છે લેવરાઈ દઈએ. વાટે છે કૂદો નહીં. આ છોકરા માટેની છે. ઓલી બાજુ ફેમિલીની છે. બાકી બધી મોટી રાઈડ છે બરાબર. ઓ ચાલો મિત્રો હવે આપણે રેન ડાન્સમાં જવાનું છે. વરસાદ પડતો હોય છે. નાચ ગરબા લેવાના ડિસ્કો બિસ્કો કરવાનો છે. તો બન્યા વિડીયોમાં ખૂબ મજા આવશે. બહુ સોલિડ રાઈડ રહેશે. મળીએ.
ચાલો મિત્રો, રેન ડેન્સમાં જઈને આવતા રહ્યા છીએ. હવે કહે છે કે 12 વાગ્યે આ દરિયાના મોજા જે ઉડે ને એ રાઈડ ચાલુ થવાની છે. તો જો ચાલુ થાય તો બતાવીશ, બાકી બપોર પછી તો થવાની જ છે. બરોબર, કદાચ ઓલમોસ્ટ બધી રાઈડ છે આપણે ફરી લીધું છે, છતાં બી હજી જે બી બાકી રહેતી છે એ બી તમને બતાવશું. તો બી કન્ટિન્યુ બનાવી રહ્યો. કદાચ દરિયાના મોજા હવે ચાલુ થાય છે એવું લાગે છે. બરાબર, તો બધા લોકો અહીંયા આવી ગયા છે. બરાબર, બધા લોકો અહીંયા આવી ગયા છે. તો ચાલુ થાય એટલે તમને બતાવો. બરાબર, તો ચાલો મિત્રો, દરિયાના મોજા હવે ચાલુ થવાના છે, કન્ફર્મ છે, કેમ કે બધું પબ્લિક અહીંયા આવી ગયું છે. અને અમને ચાલુ થાય એટલે તમને બતાવું. પાણી ઠેઠ અહીંયા સુધી આવશે. ઓલા ભાઈ ઉતા છે ત્યાં સુધી આમ અંદર ઉપર જાય. અને ઓલી બાજુ છે સૌથી વધારે ઊંડું છે. આ બાજુ ઊંડું છે, આ બાજુ સીસરું છે, એટલે છોકરા લોકો આ બાજુ રહેતા હોય. બરોબર, હમણાં મોજા ચાલુ થાય એટલે તમને બતાવું. બને રહ્યો વિડીયોમાં, મજા આવશે, એન્જોય. તો અત્યારે આ રીતનું નોર્મલી માહોલ છે. બરોબર છે ભાઈ, કઈ રીતના મોજા ચાલુ કરે છે અને કઈ રીતના ઉલડે છે એ બી તમને બતાવું. અત્યારે નોર્મલી છે. બસ હવે પૂરી તૈયારી છે ચાલુ થવાની. બધા લોકો અહીં એકઠા થઈ ગયા છે. ચાલુ થાય પહેલા મારા ખ્યાલ પ્રમાણે દોરી લગાવે છે, કે દોરીની આ બાજુ લેડીઝ ને પેલી બાજુ જેન્ટ્સ, આ બાજુ જેન્ટ્સ રહે છે અને પેલી બાજુ બધી લેડીઝ રહે. બરોબર, અને પછી મોજા ચાલુ થાય. બરોબર, એટલે સેફટીનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. બરાબર, હવે ચાલુ થાય છે એવું લાગે છે. બધા લોકો વિડીયો બનાવે છે. આ વેવ પુલ છે 5 ફૂટ ઊંડો છે. બરોબર, હવે મોજા કેટલા ઉછળે છે એ બી જોવા રહેશે. ચાલુ થઈ ગયું છે, બધા લોકો વિડીયો બોલાવવા માંડ્યા છે. તમને બી અવાજ આવતો હોય છે મશીનનો. પેલી બાજુ લેડીઝ છે અને આ બાજુ જેન્ટ્સ છે. જો તમે નજર આમે મોજા ઉલવા મળ્યા છે. ફર્સ્ટ ક્લાસ નજારો છે. તો મોજા ઉલ્લે તમને અહીંયા ખ્યાલ આવશે. તો અહીંયા મોજા ઉલ્લે છે. બધા લોકો હવે હિંડોળામાં નાસ્તા હોય એ પ્રમાણે નાચે છે. પેલી બાજુ લેડીઝ છે અને એની વચ્ચે દોરડું લગાવેલું છે, એટલે સેફટી પણ બહુ સારી છે. બરોબર, એને મોજા તો ઓલી બાજુ પણ જાય છે. તમને કીધું હતું ને, દરિયાના કાંઠે કઈ રીતે મોજા આવતા હોય એ રીતે પણ આવે છે. ચાલો હવે પછી તમને અંદરનો બી શૂટ બતાવું. આ રીતનો નજારો. હજી મોજા વધારે બી થાય. બનેરો વિડીયોમાં બચાવીએ. અમારો સ્ટાફ ક્યાં છે? આ અમારો સ્ટાફ છે, વિશુભાઈ. 5 ફૂટ ઊંડાઈ છે, એટલે 5 ફૂટથી નીચેના હોય એ લોકોને તકલીફ પડવું છે, બાકી બધાને તકલીફ પડવું નથી. પણ જેમ જેમ તમે આગળ આવતા જાઓ એ રીતે સીસરું છે. બાળકો બધા અહીં રહે અને મોટા લોકો જે છે 5 ફૂટ હાઈટ આસપાસના, તો એ લોકો અહીંયા બધા રહે. બરાબર, તો આ રીતનું આખું મોજાનું કામકાજ છે. અત્યારે એક બપોરે અને એક એન્ડ ટાઈમે 4 વાગ્યે. બરોબર, લંચ પહેલા એકવાર અને પૂરું થાય એ પહેલા એકવાર આ મોજા ચાલુ થાય છે. બાકી નોર્મલી બંધ હોય છે, તો બી લોકો અહીં આવતા હોય. આ રીતનો નજારો છે આખો મોજાનો. ઈંડોળા ગોઠે જો લોકો છે જે રીતે તમને દરિયામાં ફિલિંગ આવે ને એ ટાઈપની ફિલિંગ તમને અહીંયા કૃત્રિમ મોજામાં, કૃત્રિમ દરિયામાં આવે. બરાબર, ઓકે. ચાલો મિત્રો, હવે હું જાઉં દરિયાના મોજાને માણવા માટે. બરાબર,
અમે એન્ડમાં છીએ 6-7 ફૂટ પણ લેવાનું 6-7 ફૂટ દરિયાના મોજાની મોજ મિત્રો હવે થોડાક ટાઈમ માટે બધી રાઈડમાં લંચ પડી ગયો છે બધી રાઈડ બંધ થઈ ગઈ છે બરાબર હવે જમવાનો લંચ પડ્યો છે આજે પાણી ભર્યું ત્યાં બધા નાય છે અમારે બધા તો નવરા બેઠા છે બરાબર છે તો અમે બી હવે ભોજન લેવા જઈને તમને બતાવીએ કેવું જમવાનું અહીંનું છે ટેસ્ટ કરીએ સારું ચાલો તો મળીએ અત્યારે લંચ પડ્યો બધી રાઈડ બંધ થઈ ગઈ છે 1 કલાક માટે મળીએ ચાલો મિત્રો લંચ પડી ગયો છે બધા લોકો જો પોતાનો જમવાનું લઈને બેસી ગયા છે ને અહીંયા જમવા સાથેની ટિકિટ છે એ બધા લોકો અહીંયા જમે છે ફર્સ્ટ ક્લાસ લંચનું પણ સુવિધા છે એમાં દેખાય છે સેવ ટમેટા પૂરી પાપડ અને છાશ બરાબર છે આ રીતની સુવિધા છે આ એક મોબાઈલ પલ્લે નહીં એ માટેનું છે ભાઈ બરાબર સારું ચાલો મિત્રો મળીએ આગળ તો આ રીતની ટિકિટ છે બાય લંચ છે બરાબર હમણાં 8 જણા છે ને તો 8 ડીશો અંબાઈ દે ચાલો ઓકે ચાલો મિત્રો જમવાનું આવી ગયું છે કેવું જમવાનું છે એ બી તમને બતાવ્યું છે બરાબર ને બાકી અમે જે વસ્તુ લાવ્યા છે એ બી તમને બતાવીએ કેમ કે આ જમવાનું કદાચ સારું હોય ન હોય આપણને ખ્યાલ નહોતો બટ સારું છે નોર્મલ બરાબર આ એ ડીશ છે અને આ અમારા થેપલા નીકળે છે વિશ્વભાઈ કાઢે છે અને અમારા બવણીમાં દહીં પણ લાવ્યા છે ચટણી પણ લાવ્યા છીએ બરાબર આ રીતનું આખું અમારું સમૂહ ભોજન છે ભાઈ બરાબર છે ચાલો જોઈ લો ભીંડાની સિંગ થેપલા છાશ ને ઓલામાં તો દહીં પીડ્યું છે મરચાની ચટણી આવડા રેસીપી ચેનલ હોય એમ બનાવે બતાવે દાદા થેપલા મરચાની ચટણી છાશ ભીંડાની સિંગ દહીં જમાવટ આવું છે મિત્રો બરાબર તો સારું ચાલો મળીએ ભોજન કરીને પાછા નાવા માટે હવે તો એવા સિનેમેટિક શોટ લેવા છે જો થઈ શકે તો બરાબર તો બને રહેજો પછી આપણે નિરાતે અહીંના ઓનર સાથે વાત બી કરાવશું કઈ જગ્યાએ એવું કેટલી ટિકિટ છે શું છે તે છે બરાબર ને બધી માહિતી ઓન ધ સ્પોટ તમને મળી જાય બરાબર બનાવી જાઓ અને હવે હું જમી લઉં બાકી જો અહીંયા પાન મવાની પણ દુકાન છે તમને વેફર બિસ્કીટ ચા પાણી બધું મળી રહે ચોળા બોળા બધું અને આ આખો લંચ વિભાગ છે બરાબર એન્ટ્રી ફ્રી વિથ લંચ જે લોકોએ 411 વાળી ટિકિટ લીધો ને એ લોકોને અહીં જમવાનું છે જમવાનું કેવું એ તમને બતાવ્યું છે સારું ચાલો હવે આપણે બહાર જઈને વિડીયોનો પૂર્ણ વિરામ કરીએ ચાલો મિત્રો 5 વાગી ગયા છે અને પૂરું થઈ ગયું છે કામકાજ હજી વાહે દરિયામાં હિલોળા ખાય છે બધા બરોબર છે તો હવે અહીંના ભાવની જો માલિક મળે તો મળાવશું નકર અહીંના ભાવની વાત કરું ને તો 410 રૂપિયા છે એ ટિકિટ છે 9 થી 5 વાગ્યાની એમાં લંચ પણ ઇન્વોલ્વ છે તમારે લંચ ન લેવો હોય તો 350 રૂપિયા છે કોચુંબના ચાર્જ અલગથી રહેશે લોકરના ચાર્જ અલગથી લોકરના 100 રૂપિયા છે અને કોચુંબના પણ એટલે ટી શર્ટ સડ્ડાના તમારે અહીંથી લેવું હોય તો એના પણ 100 રૂપિયા છે અને તમે તમારા જાતે ઘરેથી પણ લાવી શકો બરાબર છે આ રીતનું આખું અહીંનું ભાવતાલ છે અને આ એડ્રેસની વાત કરીએ ને તો જાળિયામાં આવેલું છે ઢસા રોડ ઉપર ઢસાથી 10 કિલોમીટર પહેલાં આવી જતું છે બરાબર ને અને રંગોળા સણોસરા ને એ બધું આગળ વટી અને ઢસાની પહેલાં એક્ઝેક્ટ રોડ ઉપર આવેલું છે શ્રીજી વોટર પાર્ક છે બરાબર છે તો અને એનો કોન્ટેક્ટ નંબર તો ક્યાંક બોર્ડમાં આવી ગયો છે તમે લઈ લેજો ઓકે સારું ચાલો હવે બહાર જઈને પછી પાછા મળીએ બરાબર આ શ્રીજી
વોટર ફન પાર્ક છે. અહીં કોન્ટેક્ટ નંબર બી છે, તમે કોન્ટેક્ટ કરી શકો છો. બરાબર. ઓકે, એન્ટ્રી ફ્રી વિથ લંચ 411 રૂપિયા છે. 2 વર્ષથી ઉપર એની ટિકિટ એક સરખી ટિકિટ લેવામાં આવશે. ઓકે, ચાલો મેં જો કેટલા બધા તો વૈયા ગયા હો. એટલું બધું ટ્રાફિક હતું, માણસો. ચાલો હવે આપણે નીકળીએ. બરાબર છે, પછી પૂર્ણાવતી કરીએ. માર્કેટમાં યાદ લેતો કેટલી નોટો. ચાલો મિત્રો, વિડીયોને પૂરો કરીએ પહેલા આપણે પૂછી લઈએ બધાને મજા આવી કે નહીં. બરાબર છે સંજયભાઈ, કેવું રહ્યું તમારે? બહુ મજા આવી. બહુ મજા આવી. હે કુદાભાઈ, મજા આવી? હા. ઓકે સુમિતભાઈ. સુમિતભાઈ શર્માતા લાગે. માઇક ક્યાં ગયું મારું? હા, હું કે સુમિતભાઈ? મજા આવી. બહુ મજા આવી. હું હાલે તમારે બે ને? મજા આવી. કાલે આવું જ પાછું? હા. પૈસા કોણ આપશે એમ કે? બાપુ પાસે ઓળખાણ છે આપણે કાંઈ. સારું, ચાલો મિત્રો, તો વિડીયો આપણે પૂરો કરીએ છીએ. બધાને ખૂબ મજા આવી. હવે થોડુંક પેટ્રોલ ગાંઠલેટ નાખી દઈએ તો સારું. ચાલો, માહિતી બધી તો આપી છે, છતાં બી કાંઈ ખૂબી રહી જતી હોય ને કાંઈક તમારો પ્રશ્ન હોય તો કમેન્ટ કરજો, તો જવાબ આપશું. બરાબર છે. બાકી વોટર પાર્કમાં આવજો, સસ્તો અને સારો. બરાબર. અમારે તો ગામની બાજુમાં પડે છે. 400 અને 300, 350 રૂપિયા અને 411 રૂપિયા 2 પ્રાઇસ છે. એમાં એકમાં લંચ આવે, એકમાં નો આવે. બરાબર. સારું, ચાલો મિત્રો, વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય. એક નવા મસ્ત મજાના વ્લોગ સાથે મળીશું. થેન્ક યુ.